અમદાવાદમાં આયોજિત 74મી રાષ્ટ્રીય ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સનું શનિવારે ગરિમાપૂર્ણ સમાપન થયું। આ કોન્ફરન્સમાં નિષ્ણાતોએ ઝડપથી વિકાસતા શહેરીકરણ અને આર્થિક પડકારો સામે પ્રાદેશિક અને ટેકનોલોજી સક્ષમ પ્લાનિંગ પર વિશેષ ભાર મૂક્યો હતો। વૈશ્વિક શહેરો લંડન અને સિંગાપોરના મોડેલ પરથી પાઠ મેળવીને ભારતના શહેરોને વધુ ઉત્પાદક અને સ્થિર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાત સરકારની સાણંદ, કાલોલ અને સાવલી જેવી યોજનાઓનો મુખ્ય શહેરો પરનું વસ્તીનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થશે। વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટને મુખ્ય નીતિ તરીકે અપનાવવાની ITPI દ્વારા હિમાયત કરવામાં આવી હતી। कुल 147 पेपर्स हमको प्राप्त हुए। उनमें से चयन करके ज्यूरी ने जो बेस्ट पेपर्स थे उनको प्रेजेंटेशन के लिए चुना गया और वही यहाँ पर प्रेजेंट किए गए। इसके अतिरिक्त हमने एक क्लाइमेट और एनवायरनमेंट से संबंधित कि उसकी परिस्थितियाँ देखते हुए जिस तरह क्लाइमेट चेंज हो रहा है, पर्यावरण पर विपरीत प्रभाव है, उसको देखते हुए शिक्षा में उसके लिए विषय को किस तरह से समायोजित करना है, उस पर भी एक पैनल डिस्कशन इसमें विशेष रूप से इस बार रखा गया था। आज આપણે એઆઈની વાત કરીએ તો એઆઈ કેવી રીતે શહેરી વિકાસમાં એનો ફાળો લઈ શકાય, કેવી રીતે એઆઈ દ્વારા ફ્લડની અગોતરી ખબર પડે, કેવી રીતે એઆઈ દ્વારા જે ભગદડ મચે છે એમાં કેવી રીતે રોકી શકાય, અથવા રોડ ઉપરના ખાડાઓ પણ એઆઈ દ્વારા કે આ રોડ ઉપર એ તમને નંબર આપી દેશે કે 819 ખાડા છે। એટલે એ રીતે અને બીજું કે રિજિયનની વાત માત્ર અમદાવાદ શહેર કરીએ છીએ, પણ આજે સાણંદ લઈ લો કે ચાંગોદર લો કે દહેગામ લો કે આ બાજુ મહેમદાબાદ લો, તો આ બધું જ એક મોટો વિસ્તાર અમદાવાદ મેટ્રોપોલિટન રિજિયન એટલે અમદાવાદનું રિજિયન કહેવાય। અને એ રિજિયનનો વિકાસ હવે કેવી રીતે કરવો જોઈએ એને લગતી પણ બહુ સરસ ચર્ચાઓ થઈ।